સમાચારોમાં તો લવ જેહાદના ષડયંત્રનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો ગુજરાતના વડોદરાથી સામે આવ્યો છે। હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપીને સોહેલ પઠાણ નામનો યુવક તેના પર દુષ્કર્મ આચર્યું। આજવા રોડની સગીરા સોહેલ પઠાણના અત્યાચારનો ભોગ બની છે। અત્યાચારી સોહેલે સગીરાને ધર્મ પરિવર્તન કરાવવા માટે સિગરેટના ડામ પણ આપ્યા હોવાની માહિતી છે। સગીરાને સતત મારઝૂડ કરી ધર્મ પરિવર્તન કરવા માટેની ધમકી આપતો મોકો જોઈને સગીરા ત્યાંથી ભાગી પોતાના નાનીના ત્યાં પહોંચી। સોહેલના મિત્ર ફઈમ અફીમવાલા અને જુનૈદ મલિક ત્યાં પહોંચી ત્યાં પણ તેને ધમકી આપી। આ ધમકીનો ભોગ બનનાર પરિવારે આરોપી સામે હવે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। સગીરા 17 વર્ષની હતી ત્યારે 2023માં સોહેલ પોતાના ઘરે તેને લઈ ગયો। પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સમગ્ર મામલે નોંધાવી છે। કપુરાઈ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। પ્રશાંત, જે આ કિસ્સો સામે આવ્યો છે, પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? બિલકુલથી વડોદરા શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સાની અંદર એવું છે કે 2023ની અંદર એક સગીરા છે જે વડોદરા શહેરના આજવા રોડ ખાતે રિક્ષાની રાહ જોઈને ઊભી હતી। તે વખતે રિક્ષા જે ચલાવે છે તે જે સોહિલ નામનો આરોપી છે તે ત્યાં આવ્યો હતો અને સગીરાને રિક્ષામાં બેસાડી હતી અને ત્યારબાદ રિક્ષામાં વાતચીત કરતા એકબીજાના નંબરની આપ-લે થઈ હતી અને તેને લગ્નની લાલચ આપીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાઈ હતી અને ત્યારબાદ તેની સાથે અવારનવાર મુલાકાત કરતો હતો અને ફોન પર વાત કરતો હતો। ત્યારે સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં બળજબરીપૂર્વક અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે સિગરેટના ડામ પણ આપતો હતો અને મારઝૂડ પણ કરતો હતો, જેને કારણે સગીરા મોકો જોઈને પોતાના નાનીના ઘરે ભાગી ગઈ હતી। પરંતુ ત્યારબાદ જે આરોપી છે તેના 3 મિત્રો બે મિત્રો આવ્યા હતા અને 2 મિત્રોએ જો મારા મિત્રને કશું બી થશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી અને પાછા આરોપીના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ સગીરા પર વારંવાર અવારનવાર દુષ્કર્મ આપી અને ધર્મ પરિવર્તન કરવા માટે મારઝૂડ કરીને સિગરેટના ડામ આપવામાં આવતા હતા, જેને લઈને સગીરા ફરીથી એકવાર મોકો જોઈને પોતાના નાનીના ઘરે ભાગી આવી હતી અને સમગ્ર પોતાની આપબીતી પરિવારને જણાવી હતી। પરિવારે કપુરાઈ પોલીસને મથકે પહોંચ્યું હતું અને ત્યાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે જે દુષ્કર્મ આચરનાર છે અને 2 જણ જે ધમકી આપતા આરોપીના મિત્રો હતા તેમની પણ ધરપકડ કરી છે। હાલ પોલીસે તેમની ધરપકડ કરીને તેમની પૂછપરછ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે। બિલકુલ પ્રશાંત, આભાર વિગતો બદલ।